તાલુકા સદસ્યને, જિલ્લા સદસ્યને કે પછી ટ્રાઇબલ આયોજનમાં આપ્યા તે કામ લખાવાના નથી. એના સિવાયના આપણે લેવાના છે. એટલે બેવડાઈ નહીં એ લોકો એવું જો તેમાં મંજૂર થઈ ગયા ને પછી આમાં હોય તો પ્રોબ્લેમ આવે, પછી તેનું તે જ કામ થાય તો નવું કામ પછી આપણું એમ જ રહી જ જાય. બધા કામ તો નહીં આપ્યા હોય ને એટલા બધા તે લોકો લે હોય ને, એક લે કે બે લે, બાકી 10 કામ તો એક માણસ લે જ ને. આપણા તો કામ ઉઠવા વાળા કેટલા બધા લખાયા છે, આપણને તો મારા પાંચ છે ને લિસ્ટ લઈને જ બેસેલા છે. કેટલા બધા છે. હવે તમે ઇનકેસ તાલુકા કે જિલ્લા સદસ્યોને આપો તો કેટલા કામ લે તમારા, તમે જ કે 10 કામ તો નહીં લે. જિલ્લા સદસ્ય કે 10 કામ એકાદ બે લે, બાકી બધા તો નહીં લે. એટલે આપણે તે રીતના એવડાય નહીં એના માટે આ તમને આયોજન તે રીતના કરજો એમ. આ તમને સલાહ આપી, પછી તમારા પર ડિપેન્ડ કરે. રસ્તાના કામ તો છે ને તાલુકા સદસ્યને આપેલું છે ટીએસપી માં, પણ એ લોકો કદાચ આપણા કામ નહીં કરે એમાં પછી પૂરી હા તો એ જ કરું છે. એટલે એમાં હું કહે આ એવું કેવું કે આમ જાય 5 વર્ષમાંથી યોજના થઈ ગઈ એટલે આ પહેલી યોજના છે. એટલે એ આજની ટર્મ તો અત્યારે બેઠી છે જિલ્લાની તાલુકાની, એટલે અત્યારે આવી પણ તે નહીં જ રહેશે. પછી આપણને બીજા વર્ષે મળશે તેમાં લેવડાવી દેવાનું, એટલે કે આપણને મળવાની જ છે 5 વર્ષ. તાલુકા પંચાયતમાં 16મો નાણામંત્રી તો એ લોકોનું આયોજન થશે ને, થશે પણ આ વખતે એ લોકોને ઓછા આપવાના છે. ભાજપ સરકાર આવે ભાજપ હવે અત્યારે આપે એટલે આપણે પાછળ પાછળ પીરા કરે ને એને આપણે કામ કીધું કામ હા તે એમાં છે જો આજે ટાઈપ પ્લાન્ટ ખરી ને એમાં આપણે ગટર લાઈનના કામ લઈ શકીએ ને સોસકાળા તો તમે એસબીએમ માંથી કરાતા જ છે. આ તમારે ત્યાં પેલા ટોપરી સોસકાળા કર્યા છે ને એટલે એમાંથી કરાતા તેવું લઈ શકાય, ગણનાળાના કામ લઈ શકાય ને જાહેર શૌચાલયનું કામ લઈ શકાય તે ટાઈપ પ્લાન્ટમાંથી, ને પાણી શુદ્ધિકરણના પ્લાન્ટનું કામ લઈ શકાય. પણ એવું તો આપણે પાણી શુદ્ધિકરણનો પ્લાન્ટ કઈ એવો મળે નહીં, પાણી મળે તો બી બહુ છે. શુદ્ધિકરણ ત્યારે થાય કે ખરાબ પાણી આવતું હોય તો શુદ્ધિકરણ થાય, પણ આપણે તો પાણીની જરૂરત છે. એટલે તેનું આયોજન આ ટાઈપ પ્લાન્ટ જે કહી ને એમાં આપણે લઈ શકાય, ને અનટાઈપ પ્લાન્ટ જે ખરી કે એમાં આપણે ડામર